ભારતે રેલવે ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। ગત 25 જુલાઈએ ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પરીક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા તેને ભવિષ્ય માટે તૈયાર અને ટકાઉ ભારત બનાવવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી છે। તેમણે જણાવ્યું કે ભારત 1200 એચપીની હાઇડ્રોજન ટ્રેન વિકસાવી રહ્યું છે, જે ભારતને હાઇડ્રોજન સંચાલિત ટ્રેન ટેકનોલોજીમાં અગ્રણી દેશોમાં સ્થાન અપાવશે। ભારતીય રેલવેના હાઇડ્રોજન ફોર હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ દેશનો લક્ષ્ય 35 હાઇડ્રોજન ટ્રેનો તૈનાત કરવાનો અને રેલવે પરિવહન માટે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન પ્રોપલ્શન સિસ્ટમ બનાવવાનો છે। ભારતની આ પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે ઉત્તરી રેલવે સ્ટેશનો વચ્ચે દોડશે અને 356 કિલોમીટરના 2 રાઉન્ડ ટ્રીપ પૂરા કરશે। આ સિદ્ધિ ભારતના ગ્રીન રેલ ટ્રાવેલના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે।